તો શ્રીનગરના દલ લેકમાં મોક ડ્રીલનું આયોજન કરાયું છે। વિશ્વ પ્રસિદ્ધ દલ લેકમાં એનડીઆરએફે મોક ડ્રીલ કરી છે। દલ લેકમાં મોટી સંખ્યામાં આવતા હોય છે પ્રવાસીઓ અને પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને આ મોક ડ્રીલનું આયોજન કરાયું છે। પહલગામ હુમલા બાદ સુરક્ષામાં મોટો વધારો કરાયો છે। મોક ડ્રીલનું આયોજન કરાયું છે। વિશ્વ પ્રસિદ્ધ દલ લેકમાં એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે। દલ લેકમાં મોટી સંખ્યામાં અવારનવાર પ્રવાસીઓ આવતા હોય છે। પ્રવાસીઓનો ધસારો પણ રહેતો હોય છે અને તે વચ્ચે આ મોક ડ્રીલ કરાઈ છે। શ્રીનગરના દલ લેકમાં મોક ડ્રીલનું આયોજન પણ કરાયું છે। તો એક્સક્લુસિવ દ્રશ્યો ઝી24 કલાક આપણે બતાવી રહ્યું છે દલ લેકના કે જ્યાં એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે અને મોક ડ્રીલનું આયોજન કરાયું છે। શ્રીનગરથી આ ખાસ દ્રશ્યો ગઈકાલે ગૃહ મંત્રાલય તરફથી જે આદેશ જારી કરવામાં આવ્યો હતો, આવતીકાલે તમામ જગ્યાએ મોક ડ્રીલ થવાની છે અને આજે દલ લેકમાં જે મોક ડ્રીલ થઈ રહી છે તેના દ્રશ્યો છે। એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા ખાસ મોક ડ્રીલમાં ભાગ લેવામાં આવ્યા છે અને કઈ રીતે સ્વ બચાવ કરવો, જો કોઈ એવી પરિસ્થિતિ આવે છે, કંઈ પણ થાય છે તો તે વચ્ચે પોતાનો બચાવ કઈ રીતે કરવો તેની મોક ડ્રીલ કરાઈ રહી છે। દલ લેકમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો વધતો હોય છે અને ખાસ પ્રવાસીઓ બોટિંગની મજા માણતા હોય છે અને તે વચ્ચે આ ધસારાને ધ્યાનમાં રાખીને દલ લેકમાં મોક ડ્રીલનું આયોજન કરાવવું છે। એક્સક્લુસિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે દલ લેકના કે જ્યાં મોક ડ્રીલ કરાઈ રહી છે અને આવી જ રીતે મોક ડ્રીલ આવતીકાલે તમામ શહેરોમાં અને રાજ્યોમાં કરવામાં આવશે। વિશ્વ પ્રસિદ્ધ દલ લેકના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી મોક ડ્રીલની શરૂઆત થઈ ચૂકી છે। એસડીઆરએફની ટીમ આ મોક ડ્રીલમાં સહયોગ આપી રહી છે અને બતાવી રહી છે કે કઈ રીતે પોતાનો બચાવ કરી શકાય। શું ખબર કાલે શું થવાનું છે, પણ પોતાનો બચાવ જરૂરી છે અને તેથી જ એવા સમય બચાવ માટે આ મોક ડ્રીલનું આયોજન કરાયું છે।